બીમારીઓમાં તમે જે દવાઓ ખાઈ રહ્યા છો એ નકલી પણ હોઈ શકે છે. તાજેતરમાં સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને 53 દવાઓ ઉપર બેન મૂક્યો. જ્યારે એમને કારણ પૂછવામાં આવ્યું તો એમને કીધું કે આ 53 દવાઓ એવી છે કે જેની ગુણવત્તા બરોબર નથી. જોકે પાછળથી તો એ પણ સામે આવ્યું કે આમાંથી મોટાભાગની દવાઓ તો નકલી છે. એટલે કે તમને શરીરમાં તાવ આવ્યો હોય, દુખાવો થતો હોય કે કોઈ પણ વસ્તુ હોય અને તમે દવા ખાઓ અને નકલી હોય તો આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવી વાત થઈ. એટલે કે આની સાથે સાથે આ દવા જો તમે લો છો, નકલી દવા લો છો, તો તમને ઘણી બધી તકલીફોનો સામનો બીજો પણ કરવો પડી શકે છે. એટલા માટે થઈને તમને એક પ્રશ્ન હવે એ થતો હશે કે દવા અસલી છે કે નકલી એ કેવી રીતના જાણવું. તો એના માટે થઈને આજનો વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચૌધરા. આપણને ક્યારેક તો કોઈ તો બીમારી લાગુ પડી જોઈએ, એટલે કે આપણા શરીરમાં કોઈ ને કોઈ બીમારી આવતી જ રહેતી હોય છે. એના માટે આપણે દવા પણ લેતા હોય છે અને દવા પણ આપણે ઘણા વિશ્વાસથી લેતા હોય છે. પરંતુ અત્યારે જે સમાચાર ચાલી રહ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો દવાઓ પણ નકલી હોય છે. હવે આ સાંભળીને જ મને ચિંતા થવા લાગી છે, કારણ કે જો નકલી દવા ખાવ ને તો શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે, તમારા ઓર્ગન્સ પણ ફેલ થઈ શકે છે અને ઘણી બધી વખત તો એવું પણ છે કે લોકોનું મૃત્યુ પણ થાય છે. પરંતુ તમે જે દવા લઈ રહ્યો છો એ અસલી છે કે નકલી, એના માટે કેટલાક સ્ટેપ્સ છે જે તમે જાણી લો ને તો તમને આરામથી ખબર પડી શકે છે કે તમે જે દવા લઈ રહ્યા છો એ અસલી છે કે નકલી. જેમાંથી પહેલું સ્ટેપ છે QR કોડ. હવે સામાન્ય રીતે આપણે તો કોઈ પણ વસ્તુમાં QR કોડ જોતા હોય છે, પરંતુ મેડિસિનમાં પણ QR કોડ હોય છે. હવે સામાન્ય રીતે જોવા જાય તો મેડિસિનમાં QR કોડ એટલા માટે મૂકવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ QR કોડને સ્કેન કરે ત્યારે એની અંદર કંપનીની બધી જ માહિતી હોય છે, એનું લાયસન્સ નંબર પણ હોય છે, જેથી જે તે વ્યક્તિને જ્યારે એ દવા લેવા જાય છે ત્યારે એની યોગ્યતાની ખબર પડે કે આ દવા અસલી છે. જોકે એવું બિલકુલ નથી કે બધી જ દવાઓમાં QR કોડ હોય જ છે. અમુક એવી દવા હોય છે કે જેની અંદર QR કોડ નથી હોતો. ઓગસ્ટ 2023માં ભારત સરકારે કેટલીક એવી દવાઓ છે કે જેના ઉપર QR કોડ ફરજિયાત કરી નાખ્યો હતો. એવી 300 દવાઓ છે જેની લિસ્ટ અત્યારે તમને સ્ક્રીન ઉપર જોઈ શકતા હો છો. વિડીયોને પોઝ કરીને તમે આ લિસ્ટને વાંચી પણ શકો છો. હવે QR કોડને કેવી રીતના સ્કેન કરવાનું છે ને એને થોડુંક આપણે પ્રેક્ટિકલી પણ સમજી લઈએ. હવે પ્રેક્ટિકલ માટે મેં એક દવા લીધેલી છે કે જેના ઉપર QR કોડ દર્શાવેલો છે. જો કે મારી પાસે બીજી પણ દવાઓ છે કે જેના ઉપર QR કોડ લગાવેલ છે. આપણે QR કોડ કામ કરે છે કે નહીં તેના ઉપર પણ એકવાર નજર મારી લઈએ. સૌથી પહેલાં તો મારી પાસે સોપ્રોમાઇઝ જે સામાન્ય રીતે મોટા ભાગના ઘરમાં જોવા મળતી હોય છે એના ઉપર આપણે એકવાર ચેક કરીએ. તમને અત્યારે આ દવા ઉપર એક QR કોડ લખેલો છે. હવે આપણે QR કોડને એકવાર સ્કેન કરીશું, જેના દ્વારા આપણને ખબર પડશે કે આખરે આ દવા અસલી છે કે નકલી. સૌથી પહેલાં તો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે QR કોડને એકવાર ધ્યાનથી તમારે સ્કેન કરવાનું છે. એકવાર સ્કેન થઈ જાય એટલે તમને તેની ઇન્ફોર્મેશન આવશે જે ખાસ જોવાની છે. હવે મહત્ત્વની છે કે અહીં તમને અમુક કેટલીક વસ્તુ ધ્યાનથી જોવાની છે, જેમ કે જે દવાનું નામ લખેલું છે એ જ દવાની વેબસાઇટ છે કે નહીં. ખાસ કરીને અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે એ જ વેબસાઇટ છે. હવે નીચે જોશો તો તમને અમુક એવી વસ્તુ દેખાશે કે જે તમારે જાણવી જરૂરી છે. આ બધી વસ્તુ એવી હોય છે કે જે ખાસ કરીને મેન્યુફેક્ચર ક્યાંનું કરેલું છે, કઈ દવા છે, કોણ બનાવે છે, એની બધી વાત હોય છે. અને નીચે કંપનીનું નામ, એનું એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, આ બધી જ વસ્તુ દર્શાવેલી હોય છે. હવે આપણે બીજી એક દવા છે કે જેના ઉપર પણ આપણે એકવાર નજર મારી લઈએ. આ કોઈ દવા છે કે જે અમારી ઓફિસમાં ઘણી બધી વખત લોકો લેતા હોય છે. સામાન્ય રીતે આ કોઈ પણ દુખાવો થાય ને ત્યારે આ દવા લેવામાં આવતી હોય છે. દવાનું નામ આમ એકચ્યુઅલી તમને નહીં દેખાતું હોય, પરંતુ આપણે એને સ્કેન કરીને જોઈ લઈએ કે દવાનું નામ શું છે. હવે એક આપણે સ્કેન કરીશું તો આપણને ખબર પડશે કે જો સ્કેન થઈ રહ્યું છે. હવે સ્કેન થઈ રહ્યું છે એનો મતલબ એમ થયું કે આની દવાની અંદર જે ક્વોલિટી છે એ બરોબર છે અને આની સાથે સાથે આ જે દવા છે ને એ અસલી પણ છે. બ્રાન્ડ નેમ બ્રુફેન 400. આની અંદર કેમિકલ કયું નાખેલું છે? આઇબુપ્રોફેન ટેબ્લેટ લખેલું છે, આપણે એ પણ દેખાય છે. આની સાથે સાથે ડોઝ કયો છે? 400 mg એ પણ લખેલું છે. નીચે જઈશું તો આ કઈ કંપનીની દવા છે એ પણ આપણને દેખાઈ રહી છે. હવે આપણે ત્રીજી દવા જોઈ લઈએ કે જેમાં આપણે અત્યારે હાલ જે છે એ QR કોડ કામ નથી કરી રહ્યો એ પણ આપણે જોઈ લઈએ. અત્યારે આ દવા છે એક મારી પાસે, એ દવા એકચ્યુઅલમાં કામ કરે છે કે નહીં એનો QR કોડ તો લગભગ હું છેલ્લા 1 કલાક ટ્રાય કરવાની કોશિશ કરું છું કે QR કોડ કદાચ સ્કેન થઈ જાય, પરંતુ આ QR કોડ કોઈ પણ કાળે સ્કેન નથી થઈ રહ્યો. હવે આ કંપનીનું કોઈ ડિફોલ્ટ છે કે કોઈ પણ કારણોસર આ દવા જે છે એ સ્કેન નથી થઈ રહી. એટલા માટે થઈને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે આવી પ્રકારની કોઈ પણ દવા લો છો ને તો સૌથી પહેલાં QR કોડ સ્કેન કરી લો, જેથી તમને આની દવાની માહિતી મળે. બીજું છે સ્પેલિંગ મિસ્ટેક. હવે જોવા જઈએ તો મોટાભાગની જેટલી પણ અસલી દવાઓ હોય છે ને એમાં સ્પેલિંગ બરાબર જ લખેલો હોય છે.
પરંતુ જે નકલી દવા બનાવી છે ને એના માટે થઈને એ લોકો એટલે કે જે લોકો નકલી દવા બનાવી છે ને એ લોકો સ્પેલિંગ સાથે કંઈ પણ પ્રકારની છેડછાડ કરતા હોય છે જેથી એ દવા અસલી દેખાય. હવે તમારે કરવાનું છે શું? તમારે કોઈ પણ કેમિસ્ટ પાસે જવાનું છે અને દવા માંગવાની છે. આની બાદ તમારે એ જે દવા છે એને સૌથી પહેલાં તો ઇન્ટરનેટમાં નાખવાનું છે અને નામ ચેક કરવાનું છે. હવે નામ બરોબર હોય તો તમે એને આરામથી ખરીદી શકો છો, પરંતુ નામ સાથે કોઈ પણ પ્રકારનું છેડછાડ હોય તો તમે એને બિલકુલ ના ખરીદતા, કારણ કે નકલી પણ હોઈ શકે છે. બીજું, દવાનો દેખાવ. દવાનો દેખાવ ઘણો મહત્વનો થઈ જાય છે કે જ્યારે તમારે જોવું હોય ને કે આ દવા અસલી છે કે નકલી. કારણ કે તમને જ્યારે કોઈ પણ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે એટલે કોઈ પણ દવા પ્રિસ્ક્રાઇબ કરે છે ત્યારે એ દવા અસલી જ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. પરંતુ જ્યારે તમે કેમિસ્ટની દુકાન ઉપર એટલે કે દવાની દુકાન ઉપર આ દવા લેવા માટે જાઓ છો ત્યારે ઘણી બધી વખત એવું પણ થઈ શકે છે કે તમને દવા નકલી મળી શકે. એટલા માટે થઈને સૌથી પહેલાં તો ઇન્ટરનેટમાં તમારે એ દવા કેવી દેખાય છે ને એના ઉપર એકવાર ખાસ નજર રાખી દેવાનું છે. સૌથી પહેલાં સ્પેલિંગ ચેક કરવાનું છે અને પછી આ દવા કેવી દેખાય છે ને એના ઉપર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને આનો કદ, આનો રંગ એ બધું બરોબર ના લાગે ને તો બિલકુલ ના લેતા. આની ઉપર ઘણી બધી વખત તો ડિસ્કાઉન્ટ પણ હોય છે, એટલા માટે થઈને આના ઉપર ખાસ ધ્યાન રાખજો. આવી પ્રકારની દવા બિલકુલ ના લેતા. ચોથું છે દવાની ગુણવત્તા. કાયદેસરની ગોળીઓ હંમેશા ફેક્ટરી દ્વારા બનાવેલ દેખાવ ધરાવે છે. જો તમારી ટેબ્લેટ ફાટી ગઈ હોય, બબલ અપ કોટિંગ હોય તો સાવધાન થવાની જરૂર છે. આવી દવાઓ અલગ અલગ કેમિકલ વાળી બનેલી હોય છે જે તમારા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. પાંચમું, તૂટેલું પેકેજિંગ. સામાન્ય રીતે જોવા જઈએ ને તો મોટાભાગની જેટલી પણ દવાઓ આવતી હોય છે ને એ સીલ પેક આપતી હોય છે અને એમાં ઉપર લખેલું પણ હોય છે કે જો આનું સીલ તૂટેલું હોય ને તો તમે આને બિલકુલ ન લેતા. હવે આ વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે તૂટેલી દવાઓ અથવા તો એનું પેકેજિંગ તૂટેલું હોય તો એની મતલબ પણ એમ થાય છે કે આની અંદર કંઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે અથવા તો અસલી દવાને કાઢી નાખવામાં આવી છે અને નકલી દવા એની અંદર નાખવામાં આવી છે. એટલા માટે થઈને આનો જે તે દવાનું સીલ ધ્યાનથી જુઓ, આનું પેકેજિંગ ધ્યાનથી જુઓ અને કોઈ પણ પ્રકારની ભૂલ દેખાય તો એ દવા ન જ લેશો. તો આ કેટલીક રીતો હતી કે જેના દ્વારા તમે જાણી શકો છો કે તમે જે દવા લઈ રહ્યા છો એ અસલી છે કે નકલી. આની સાથે સાથે એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે નકલી દવા લેવાને કારણે કોઈ પણ વ્યક્તિના ઓર્ગન ફેલ થઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ આવી શકે છે. એટલા માટે થઈને અમારી વિનંતી છે કે દવા લેતા પહેલાં એક વખત આ બધે સ્ટેપ ફોલો કરો. આ સાથે જ તમારા આસપાસમાં કોઈ વ્યક્તિ દવા લેતા હોય, જેને રોજે દવા લેવાની જરૂર પડતી હોય અથવા તો તમારા સગા સંબંધીઓમાં એવા કોઈ વ્યક્તિ છે કે જેને રોજે દવા લેવાની જરૂર પડતી હોય તો એમને આ વિડીયો એકવાર ચોક્કસથી પહોંચાડી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.